નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેનું ચેપ્ટર નંબર 4 અને એનું ઉદાહરણ નંબર 15 વિશે આપણે ચર્ચા કરવાના છે. તો આની પહેલાના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 14 સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ ના જોયો હોય તો વિડીયો જોઈ લેજો. હવે આપણે આજે અહીંયા ઉદાહરણ નંબર 15 ની ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 15 ની અંદર શું કીધું છે કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓની જાન્યુઆરી મહિનામાં ગેરહાજરના દિવસોની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીઓના ગેરહાજર દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંક શોધો. તો હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર 15 ની રકમ લખીએ. ઉદાહરણ નંબર 15 જોઈએ તો એમાં x0 1 2 3 અને 4 બાજુમાં f કેટલા આપેલા છે? 1 3 7 3 અને 1. આનો ટોટલ મારો બધા. તો n બરાબર આપણને કેટલા આપેલા છે? 15. આપણને પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલાંક મેળવવાનું કીધું છે. તો એના માટે પહેલા આપણે શેની જરૂર પડશે? fx ની. તો fx ની આપણે ટૂંકી રીતે દાખલો ગણવાનો નથી, સમજાય? આપણને યોગ્ય લાગે એ રીતે દાખલો ગણશું. તો આપણે પહેલા કઈ રીતે ગણશું? fx ની રીતે. તો આનો ગુણાકાર કરશું એટલે શું મળશે આપણને? 0. 1 ગુણ્યા 3 એટલે 3. 7 દુ 14, 3 તરી 9, 4 એકા 4. આનો ટોટલ 30. તો અહીંયા 30 થાય છે. તો તમે x બાર બરાબર સિગ્મા fx છેદમાં શું મેળવશો? n. જે આપણે ત્રીજા ચેપ્ટર ની અંદર મેળવતા હતા એ જ રીતના. તો 30 ભાગ્યા કેટલા કરશું આપણે? 15. એટલે કેટલા મળશે? x બાર બરાબર 2. આ તો બધાને ખબર પડી ગઈ. હવે અહીંયા આપણે મેળવશું fx નો સ્ક્વેર, બરાબર? એટલે કે આનો ગુણાકાર પાછો આની સાથે. કેમ? મેં હજી તમને હમણાં સમજાવ્યું કે fx ગુણ્યા શું કરવાનું? x. એટલે શું થાય? આના બરાબર શું મળે આપણને? fx નો સ્ક્વેર. તો આ જ કરવાનું છે કે આનો fx નો ગુણાકાર કેની સાથે કરવાનો છે? x સાથે. તો આનો આની સાથે ગુણાકાર એટલે 0, પછી 3, પછી 28, 27 અને 16. ટોટલ આપણને કેટલો મળતો તો? 74. ખબર પડી? હવે અહીંયા આપણે s બરાબર નું સૂત્ર વર્ગમૂળ ની અંદર સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર નો સ્ક્વેર. તો fx નો સ્ક્વેર એટલે કેટલા મળ્યા? 74 ભાગ્યા 15 માઈનસ 2 નો સ્ક્વેર. તો 4.93 માઈનસ 4 એટલે કેટલા મળશે? 0.93. તો 0.93 નું વર્ગમૂળ કાઢશો એટલે s બરાબર કેટલા મળે છે ભાઈ આપણને? 0.97. હવે આ મળી ગયા. એના પછી એને શું કીધું? એ વિચલાંક મેળવવાનું કીધું. તો પ્રમાણિત વિચલાંક મેળવવાનું હોય તો એના માટેનું સૂત્ર શું છે? s ના છેદમાં x બાર. તો s ના છેદમાં x બાર. તો s આપણને કેટલો મળ્યો? 0.97 ભાગ્યા 2 કરો. કેટલા આવે છે? 0.485 આવે છે. એટલે તમારે કેટલા? 49 થાય. 0. શું મળશે આપણને? 49. આ હતું આપણું ઉદાહરણ નંબર 15. હવે જોઈએ ઉદાહરણ નંબર 16. લખી નાખો. નંબર 16 જોઈએ. તો ઉદાહરણ નંબર 16 માં આપણને શું કીધું છે કે મોબાઈલની એક દુકાનમાં છેલ્લા 35 દિવસમાં વેચાયેલા મોબાઈલની વિગત નીચે આપેલી છે. તે પરથી વેચાયેલા મોબાઈલની સંખ્યાને પ્રમાણિત વિચલાંક શોધો. જો પ્રમાણિત વિચલાંક કીધું છે તો તમારે પ્રમાણિત વિચલન s મેળવવો જ પડે, કારણ કે એના માટે સૂત્ર શું છે? s ના છેદમાં x બાર. તો તમારે s તો મેળવવો જ પડશે પહેલા. એટલે પ્રમાણિત વિચલાંક કીધું એટલે સમજી લેવાનું પ્રમાણિત વિચલન તમારે મેળવવું પડશે. હવે એમાં કૌંસમાં કીધું ટૂંકી રીતનો ઉપયોગ કરો. તો આપણે ટૂંકી રીતના ઉપયોગથી સમજી લઈએ. હવે x 5 6 7 8 9 10 f આપેલા છે 2 5 8 12 7 અને 1.
તો n બરાબર કેટલા થાય છે ટોટલ? તો n બરાબર આપણને 35 થાય છે. તો પેલા તમારે શું મેળવવું પડશે? d. તો d મેળવવા માટે સૂત્ર શું છે? x - a. તો એ આપણે શું ધારી લઈશું? 5 ધારી લઈશું. બરાબર. તો અહીંયા 5 લઈશું આપણે. તો 5 માંથી 5 જાય એટલે 0, પછી 1, પછી 2, પછી 3, 4 અને હવે f d મેળવશું આપણે. તો આ બંનેનો ગુણાકાર એટલે શું થાય? 0. 5 એકા 5, 8 દુ 16, 12 તરી 36, 28 અને 5 ટોટલ કેટલો થાય છે? 90. તો હવે આપણે પેલા સૌ પ્રથમ શું મેળવી લઈશું? x બાર. તો x બાર મેળવવા માટેનું સૂત્ર શું આવશે? a વત્તા સિગ્મા fd છેદમાં n. તો a એટલે આપણે શું ધાર્યું છે? 5 વત્તા 90 ભાગ્યા કેટલા કરશું? 35. તો 5 વત્તા કરો તો 90 ભાગ્યા 35 2.57. તો x બાર બરાબર કેટલા મળશે? 7.57. આ મળી ગયા આપણને x બાર. હવે આપણે fd નો સ્ક્વેર મેળવવાનો. જેમ આપણે fx નો સ્ક્વેર મેળવતા હતા એ જ વસ્તુ શું છે? fd નો સ્ક્વેર. નો ખબર પડે તો આ fd છે એને ગુણ્યા શું કરવાનું છે? d. એટલે શું મળે આપણને? fd d નો સ્ક્વેર. સમજાણો? તો તમારે આ જ રીતના કરવાનું છે. તો એનો મીનિંગ શું થાય છે કે અહીંયા આનો ગુણાકાર શેની સાથે કરવાનો છે? d સાથે. તો 0, 5 એકા 5, 16 દુ 32, 36 તરી 108, 28 ચોક અને પછી ટોટલ 282. તો આ મળી ગયા આપણને fd નો સ્ક્વેર. હવે આપણે શું મૂકવાનું? s નું સૂત્ર. તો પ્રમાણિત વિચલન મેળવવા માટે સૂત્ર સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઈનસ સિગ્મા fd છેદમાં n ગુણ્યા કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા c ક્યારે આવે? ક્યાં કોઈ એક સંખ્યા વડે ભાગી શકાતું હોય તો. હવે વર્ગમૂળમાં fd નો સ્ક્વેર આપણને 282 મળ્યો. n એટલે કેટલા મળ્યા આપણને? 35 માઈનસ કૌંસમાં fd એટલે કેટલા મળ્યા હતા? 90 અને છેદમાં 35 અને કૌંસ ઉપર સ્ક્વેર. ચલો 282 ભાગ્યા 35 કરો કેટલા આવે? 8.57 0.57. હવે 90 ભાગ્યા 35 કરો 2.57 અને એનો શું કરવાનો છે આપણે? સ્ક્વેર. તો 2.57 નો સ્ક્વેર કરો 8.057 માઇનસ 2.57 નો સ્ક્વેર કરો તો કેટલો આવે છે? 6.6049. પાંચમો આંકડો જોવાનો 5 થી મોટો હોય તો ઉમેરી દેવાનો તો 50 થઈ જાય. સમજાણું? હવે આ બંનેની શું કરવાની? બાદ બાકી કરો. કેટલા આવે છે ભાઈ? 1.4521. હવે આનું વર્ગમૂળ કાઢો એટલે s બરાબર મળે 1. અહીંયા પોઈન્ટ પછી બે જ આંકડા લેવાનો. ત્રીજો આંકડો 5 કે મોટો હોય તો ઉમેરી દેવાનો 1.21. બરાબર. હવે આપણને મળી ગયું પ્રમાણિત વિચલન. હવે મેળવવાનું પ્રમાણિત વિચલન. તો એના માટેનું સૂત્ર શું? s ના છેદમાં x બાર. તો s એટલે આપણને કેટલા મળ્યા? 1.21 અને x બાર કેટલા મળ્યા? 7.57. તો ચલો હવે ભાગાકાર કરો. જે આવી જવાબ 0.16. આ હતું આપણું ઉદાહરણ નંબર 16. કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે.